સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દેશભક્તિના માહોલ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી। સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે નર્સિંગ ટીમે પણ આઝાદી પર્વની ઉજવણી કરી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા દાયકામાં ભારત મેડિકલ ટુરિઝમના કેન્દ્ર તરીકે ઉભર્યું છે, તો વિશ્વભરના દર્દીઓ અહીંની ગુણવત્તાસભર અને આધુનિક સારવાર માટે ભારત તરફ વળી રહ્યા છે। આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજી સાથે આગળ વધી અને દેશની હેલ્થ કેર સિસ્ટમને વધુ મજબૂત અને સર્વ સમાવેશક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય સૈનિકોએ સ્વાતંત્ર્યતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આ પ્રસંગે પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબોએ પોતાના દૈનિક ફરજમાંથી સમય કાઢી રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે અનોખા દેશભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને તિરંગાને સન્માન સાથે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે આજનું ભારત અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે। વૈજ્ઞાનિક ઉન્નતિ, તકનીકી વિકાસ, શિક્ષણ, વૈશ્વિક વ્યાપાર અને હવે આપણું સ્વપ્ન છે વિશ્વગુરુ ભારત। તો ઇતિહાસથી શીખવું પડશે કે એકતા અને અખંડિતતા આપણું સૌથી મોટું શસ્ત્ર છે। તિરંગા યાત્રામાં શહેર સંગઠનના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, રોઝી ગ્રુપના અગ્રણી પારસભાઈ શાહ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, ટીબી ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડોક્ટર ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ જિગીશા શ્રીમાળી, આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠિયા, જગદીશ બુહા, વિરેન પટેલ, ચેતન આહિર, બિપિન મકવાણા, સંજય પરમાર અને વિભોર ચુગ સહિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, હેડ નર્સ તથા સ્ટાફ નર્સ જોડાયા હતા। આજે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, હેડ નર્સ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં તિરંગા યાત્રા કરવામાં આવી। 500થી વધુ લોકો આ યાત્રામાં જોડાયા। આ યાત્રાનું એક આકર્ષક એ હતું કે જે નર્સિસ બહેનો સફેદ વસ્ત્રોમાં સજ્જ હોય, જે આજે તિરંગા સાડીમાં સજ્જ સાથે રેલીમાં જોડાયા। ભારત દેશ સમગ્ર વિશ્વનું વિશ્વગુરુ બને, ભારતની ખૂબ વિકાસ થાય અને જે આઝાદી જે લોકોએ આપી છે, જે લોકો શહીદ થયા છે, એને શ્રદ્ધાંજલિ સાથે આપણે તો આઝાદી તૈયાર લીધી છે, પરંતુ જેને શહીદો થયા છે એને શ્રદ્ધાસુમન તો અર્પણ કરું છું, પણ આ આઝાદીને ટકાવી રાખીએ અને ખૂબ ભારતને મજબૂત બનાવીએ, વિશ્વમાં ભારતનો એક અલગ તિરંગો જે લહેરાય છે એને વધુ મજબૂત બનાવીએ, એ જ અપીલ। અને આ નર્સિસ બહેનો જે સફેદ વસ્ત્રોમાં દર્દીની સેવા કરતી બહેનો છે, ત્યારે આજે એમને તિરંગામય બનીને જે રેલીમાં જોડાયા છે, દરેક વોર્ડમાં આ તિરંગો લગાવવામાં આવશે। દરેક દર્દી સાથે પણ આવતીકાલે નર્સિસ બહેનો એને તિરંગાના આન બાન શાન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરશે। નર્સિંગ એસોસિએશન હર હંમેશા કોઈ પણ તહેવાર હોય, રક્ષાબંધન હોય, દિવાળી હોય, ત્યારે દર્દીઓ સાથે એ રંગે ચંગે દર્દીઓ સાથે એનું દુઃખ દૂર થાય એ માટે દરેક તહેવારોની ઉજવણી પરિવારની જેમ કરે છે। ત્યારે આજે તિરંગા યાત્રા પર અસંખ્ય વિદ્યાર્થીઓ સાથે આન બાન શાન ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે યોજવામાં આવી। દરેક શહેરીજનોને ફરીથી સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।